નમસ્કાર. આજે 9 ડિસેમ્બર. આજે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ. સમગ્ર વિશ્વમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા જનજાગૃતિ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને ઉજવવાની જાહેરાત સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 31 ઓક્ટોબર 2013થી કરવામાં આવી હતી. દરેક સરકારી, બિનસરકારી, ખાનગી, નાગરિક સહકારી સંસ્થાન કે કોઈ પણ જગ્યાએ દરેક લોકોમાં વ્યક્તિગત રીતે પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા અને ભ્રષ્ટાચારને ડામવાની નૈતિક ફરજની અપીલ સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં દરેક વ્યુઅર્સનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના ન્યૂઝમાં હેડલાઇન્સ. સરકાર બનાવવાના દાવા કરતી આમ આદમી પાર્ટીના 121 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી, તો કોંગ્રેસના 34 ઉમેદવારોની પણ ડિપોઝિટ ડૂલ. મુખ્યમંત્રીએ રાજ્યપાલને આપ્યું પોતાનું રાજીનામું. જૂનાગઢના ધારાસભ્ય બન્યાના પ્રથમ દિવસે જ ભવનાથ મહાદેવની પૂજા કરી આશીર્વાદ મેળવતા સંજયભાઈ કોરડિયા. ધારાસભ્ય તરીકે મળતા પગાર ભથ્થા દીકરીઓના અભ્યાસ માટે વાપરશે. સૌરાષ્ટ્રમાંથી આમ આદમી પાર્ટીને એકમાત્ર બેઠક અપાવનાર વિસાવદરના વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણીનું ભેસાણમાં ઉમળકાભેર સ્વાગત. માર્ગો ઉપર નીકળ્યું વિજય સરઘસ. ઉષા બેક્રો કંપની અને ધ ફન લિયો રિસોર્ટ ક્લબ દ્વારા ગિરનાર ઉપર યોજાયું સફાઈ અભિયાન. પ્રવાસીઓએ પણ બંને મેનેજમેન્ટના આ પ્રયાસને આવકાર્યો. અને હરિયાણા ખાતે યોજાયેલ 26મી રાષ્ટ્રીય કરાટે સ્પર્ધામાં જૂનાગઢના બાળ કરાટેવીરોએ મેળવી જ્વલંત સફળતા. રેલવે સ્ટેશન ખાતે તમામ મેડલ વિજેતાઓનું થયું સન્માન. પ્રસંગોના માહોલ, ચૂંટણીનું પરિણામ અને ઠંડીના ચમકારા સાથે વિગતવાર ન્યૂઝ જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછીના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે 156 બેઠકો પર જ્વલંત વિજય હાંસલ કર્યો, ત્યારે આજે સવારે કેટલાક આશ્ચર્યજનક આંકડાઓ પણ સામે આવ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતની સાથે સાથે ગુજરાતમાં 121 આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે. એટલે કે એક વખત સરકાર બનાવવાનો દાવો કરતા આમ આદમી પાર્ટીના 121 ઉમેદવારો ડિપોઝિટ પણ બચાવી શક્યા નથી, જ્યારે કોંગ્રેસના 34 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે. આમ ભાજપનું જ્યારે બુલડોઝર ફરી વળ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટીને કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો છે. બીજી તરફ જ્યારે 12મી ડિસેમ્બરે શપથવિધિ થવાની છે, ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે. 2 દિવસ સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કાર્યરત રહેશે, પરંતુ સોમવારે બપોરે 2 કલાકે સત્તાવાર રીતે એની શપથવિધિ થશે. આમ ગુજરાતના રાજકારણમાં નવો અધ્યાય 12મી ડિસેમ્બર 2022થી શરૂ થશે. બીજી તરફ જૂનાગઢના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા સંજયભાઈ કોરડિયાએ આજે સવારે ભોળાનાથ ભવનાથ મહાદેવની પૂજા કરીને પોતાના કાર્યનો પ્રારંભ કર્યો હતો. આજે સવારે સંજયભાઈ કોરડિયા શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા સહિત ભાજપના આગેવાનો ભવનાથ મંદિરે પહોંચ્યા હતા અને ભોળાનાથ ભવનાથ દાદાની પૂજા કરીને ગિરનારી મહારાજ અને આ તપોભૂમિ જૂનાગઢના વિકાસ માટે શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. આ તકે ભવનાથ મંદિરના મહંત જયશ્રીકાનંદજી સહિતના સંતોએ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા સંજયભાઈ કોરડિયાનું સ્વાગત કર્યું હતું. પ્રતિભાવમાં શ્રી કોરડિયાએ જણાવ્યું કે પોતાને ધારાસભ્ય તરીકે જે પગાર ભથ્થા મળશે તે કોઈ પણ સમાજની દીકરીના અભ્યાસ માટે તે વાપરશે. આ ઉપરાંત આજથી જ ભોળાનાથ દાદાના આશીર્વાદ લઈને અલગ અલગ કાર્યનો પ્રારંભ કરી રહ્યા છે તેવો પ્રતિભાવ વ્યક્ત કરીને સંજયભાઈ કોરડિયાએ દાદાના આશીષ મેળવ્યા હતા. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પણ સંજયભાઈ કોરડિયાને શુભકામના પાઠવતા જણાવ્યું કે શ્રી કોરડિયા કાર્યશક્તિ ધરાવે છે, કાર્યદક્ષ છે અને આજે આ ગિરનારની પવિત્ર ભૂમિ ઉપર ભગવાન ભોળાનાથના આશીર્વાદ લઈ અને પૂજા અર્ચન કરી અને માતાજીના પણ આશીર્વાદ લઈ અને સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્ય તરીકેનો આજનો આ પ્રથમ દિવસ કામકાજ શરૂ કરવા ગયા છે, ત્યારે આ પવિત્ર ભૂમિ ઉપર સંતોના આશીર્વાદ સાથે આજની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને સાંજે જે રીતે પહેલાં જ કીધું હતું કે બીજા દિવસથી કાર્યાલય શરૂ થશે, આજે સાંજે ધારાસભ્યનું શ્રીનું કાર્યાલય પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને આનંદ એ વાતનો છે કે જે રીતે જાહેરાત કરી હતી કે મળતા ધારાસભ્યનો પગાર અને ભથ્થું આ વિસ્તારની વિધાનસભા વિસ્તારની જે દીકરીઓ હશે કે જેને ભણવાની ફી આપી નહીં શકતા હોય, એને પોતે એજ્યુકેશનમાં હોશિયાર હશે, એ દીકરીઓની ફી ભરવાનું ને હોસ્ટેલ ફી ભણાવી અને એ દીકરીઓને ભારત દેશની ભાવિ દીકરીઓ આ ઘડતર કરી અને દીકરીઓ ખૂબ આગળ વધે એ પગારને ભથ્થું જતું કરી અને આ વિધાનસભા વિસ્તારની કોઈ પણ ક્ષેત્ર કોઈ પણ પરિવારની દીકરી હોય એમના ભણતર માટે વાપરવાની શરૂઆત કરે છે. અને આજના દિવસથી અલગ અલગ કામોની પણ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એટલે આ પવિત્ર ભૂમિની અંદર ભગવાન ભોળાનાથ અને તમામ સંતોના આશીર્વાદ સાથે આજથી આ નવા પદની શરૂઆત થઈ રહી છે. એક તો સૌથી મોટીની ખુશીની વાત કરી દઉં કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો જે રીતે બુલડોઝર ફેર્યું છે અને મોદી સાહેબ અને અમિતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને CR પાટીલ સાહેબે જે રીતે પ્રજાની વચમાં રહ્યા છે ને મોદી સાહેબ તો કોઈ આપણે સમજીએ કોઈ ઋષિમુનિ હોય એ રીતનું આખા દેશમાં એનું વર્ચસ્વ છે, આખું વર્લ્ડ એને માને છે. એટલે પહેલાં તો આ ભવનાથ દાદાના ચરણમાં સંજયભાઈ કોરડિયા જે હાઈએસ્ટ બાયસ 40,000 મતથી જે ચૂંટાડા, મારો નાનો ભાઈ છે અને ખૂબ હોશિયાર અને કાબેલ વ્યક્તિત્વ છે, જેનામાં કામ કરવાની પણ ખૂબ શક્તિ છે, કોર્પોરેટર પણ છે અને મેં વર્ષોથી ને રાજકારણમાં ભેગા છીએ. એ જૂનાગઢની પ્રજાનો હું એક તો ખરા હૃદયથી ને ખૂબ ખૂબ આભાર માનું છું આ ભવનાથ દાદાની ચરણમાં કે ભગવાન અમને ખૂબ જૂનાગઢના કામ કરવાની શક્તિ આપે. હવે આ 3 એન્જિનની સરકાર કે જેને કહી શકો કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, કેન્દ્રમાં સરકાર અને કોર્પોરેશન જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીનું છે. ફરીને જૂનાગઢની બધી પ્રજાનો ખૂબ ખૂબ આભાર માનું છું.
ગઈકાલે મોદી રૂપી વાવાઝોડામાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ સંપૂર્ણ તણાઈ ગયા. આમ છતાં સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર વિસાવદરના ઉમેદવાર ભૂપેશ ભાયાણીએ આમ આદમી પાર્ટીને જીત અપાવી છે. ત્યારે સૌરાષ્ટ્રની 48 બેઠકમાંથી એકમાત્ર બેઠક ઉપર જીત અપાવનાર ભૂપેન્દ્ર ભાયાણીનું ગઈકાલે ભેસાણ પંથકમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ભૂપત ભાયાણી આમ પણ ભેસાણના વતની છે, ત્યારે ભેસાણના શહેરીજનો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગઈકાલે વિજય ઉત્સવ મનાવ્યો હતો અને ભૂપત ભાયાણીનું ભેસાણમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. લોકોનું અભિવાદન ઝીલતા અને લોકોનો આભાર માનતા ભૂપત ભાયાણીએ જણાવ્યું કે સરકાર ભલે ભાજપાની આવી છે, પરંતુ પોતે ભેસાણ અને વિસાવદર પંથકના વિકાસ માટે લડત આપતા રહેશે અને સક્રિય રહેશે. મોટી સંખ્યામાં ભેસાણ ગ્રામજનોએ ગઈકાલે ભૂપત ભાયાણીના આ વિજયને આવકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભૂપત ભાયાણી ગઈકાલે જાયન્ટ કિલર સાબિત થયા હતા અને વિસાવદરના અગ્રણી એવા હર્ષદ રીબડિયાને પરાજય આપીને તેમણે શાનદાર જીત હાંસલ કરી હતી. હું ભૂપેન્દ્ર ભાયાણી, વિસાવદર વિધાનસભા નવનિર્વાચિત ધારાસભ્ય. વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ અમારામાં વિશ્વાસ મૂકી જે ભવ્ય જીત અપાવેલ છે એ બદલ હું વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ જીત મારી પાર્ટીના કાર્યકર્તાઓ, સંગઠનના કાર્યકર્તાઓ અને અમારી યુવા ટીમ એમની મહેનત, સખત મહેનતથી આ જીત મેળવી છે. ત્યારે હું મારા કાર્યકર્તાઓનો પણ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું, આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું અને જે કામો અધૂરા રહી ગયેલા છે એ કામો તીવ્ર ગતિએ પૂરા થાય અને નવા વિકાસના કામો, ખેડૂતલક્ષી કામો, આરોગ્યલક્ષી કામો, શિક્ષણલક્ષી કામો ઝડપથી હું હાથ ઉપર ધરીશ એવી હું બાહેંધરી આપું છું. વંદે માતરમ. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જોઈએ છે જૂનાગઢ શહેર માટે ઉત્સાહિત અને માર્કેટિંગ કરી શકે તેવા યુવાનો. જીટીપીએલ બ્રોડબેન્ડ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ માટે જોઈએ છે યુવાનો. માર્કેટિંગ કરી શકે તેવા યુવાનોની ખાસ જરૂર છે. આકર્ષક પગાર ₹10,000 કે તેથી વધુ અને ₹15,000 કે તેથી વધુ. આ ઉપરાંત ઇન્સેન્ટિવ અને પીએફ ના તો ફાયદા ખરા જ. તો જરૂરથી સંપર્ક કરો 7878718652. ફરીથી મોબાઈલ નંબર નોંધી લેશો 7878718652. આપ વોટ્સએપ ઉપર પણ અમારો સંપર્ક કરી શકો છો. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જૂનાગઢ,
મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ગિરનાર પર્વત ઉપર ઉડન ખટોલાનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની અને જૂનાગઢની ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ દ્વારા આજે ગિરનાર પર્વત ઉપર સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું. અંબાજી શિખર અને આસપાસના વિસ્તારમાં પ્રવાસીઓની સંખ્યા વિશેષ રહેતી હોવાને કારણે આ મંદિરની આસપાસ સીડીઓ પર વ્યાપક પ્રમાણમાં કચરો એકત્રિત થતો હોય છે. ત્યારે ઉષા બ્રેકો કંપનીના કેટલાક કર્મચારી અને ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના 25થી વધુ કર્મચારીઓએ ગઈકાલે આજ સવારે અહીં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના મેનેજર શ્રી તુષારે જણાવ્યું કે ઉષા બ્રેકો કંપની સાથે જોડાઈને આ એક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનું અમે અભિયાન છેડ્યું છે અને ખાસ કરીને ગિરનાર ઉપર સફાઈ થવી ખૂબ જ જરૂરી છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ત્યારે આજે 25 જેટલી મોટી બેગ એકત્રિત કરીને કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો, જે રોપવેના માધ્યમથી તળેટીમાં લાવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. દરમિયાન આજે ગિરનાર ઉપર પ્રવાસીઓની સંખ્યા પણ વિશેષ હતી. તેમણે પણ ઉષા બ્રેકો કંપની અને ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના આ મેનેજમેન્ટના બંને પ્રયાસોને આવકાર્યું હતું ને આ પ્રકારનું સફાઈ અભિયાન સમયાંતરે થવું જોઈએ. એટલું જ નહીં, પ્રવાસીઓ પણ જાગૃત બનીને ઓછો કચરો કરે તેવી અપીલ આ પ્રવાસી દંપતીએ જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ चैनल समक्ष करी હતી. जी नमस्ते, मेरा नाम तुषार माली है. फन लियो जूनागढ़ की तरफ से और उषा ब्रोको के सौजन्य से हम यहाँ पे आए हैं आज गिरनार हिल पे. अंबाजी से लेके गोरखनाथ तक साफ सफाई का अभियान करते हुए क्लीन जूनागढ़ ग्रीन जूनागढ़. कितने आदमी आप लेके आए हैं और कहाँ से आपने शुरुआत की है? हम 25 लोग हमारे हैं, 15 लोग उषा ब्रेको की तरफ से है. हमने अंबाजी के टेंपल से लेके गोरखनाथ टेंपल की तक हमने साफ सफाई की. कितना टन होगा आप सॉरी कचरा जो आपने गार्बेज फेंका? एटलीस्ट हमने 25 बैग जमा किए हैं, 25 से 30 बैग जमा किए हैं और नीचे उतर के भी हमने बहुत साफ सफाई की. फर्स्ट टाइम आए हैं, रोपवे फर्स्ट टाइम देखा है या मंदिर फर्स्ट टाइम देखा है. बहुत ही बढ़िया, बहुत सुंदर साफ सफाई. रोपवे बहुत बढ़िया है, बहुत अच्छा लगा. रोपवे का एक्सपीरियंस हमारा ज़्यादा बढ़िया है और सबसे बड़ी बात यह है कि जूनागढ़ में थोड़ी सी इम्प्रूवमेंट की ज़रूरत है. अदरवाइज जूनागढ़ भी बढ़िया है. थोड़े से सफाई क्या और क्या गिरनार पर सफाई आप ऊपर के सफाई बिल्कुल ठीक है, साफ है और अच्छा एक्सपीरियंस है जाने का भी. और यहाँ से थोड़ा बहुत जो भी प्रबंध है वो एक सेटिस्फेक्शन. તાજેતરમાં હરિયાણા ખાતે 26મી રાષ્ટ્રીય જુડો કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી ગુજરાતના 32 જેટલા કરાટેવીરોએ જ્વલંત સફળતા હાંસલ કરીને ગુજરાતને ગૌરવ અપાયું છે. પરંતુ આપણને ગૌરવ થાય એ રીતે જૂનાગઢના માર્શલ આર્ટ એકેડમીના બાળ કરાટેવીરો પણ અલગ અલગ ઇવેન્ટમાં મેડલ પ્રાપ્ત કરીને જૂનાગઢ આવી પહોંચ્યા હતા અને જૂનાગઢ શહેરનું નામ રોશન કર્યું હતું. માર્શલ આર્ટ એકેડમીના આ બાળ કરાટેવીરોએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવીને અલગ અલગ ઇવેન્ટમાં જૂનાગઢનું નામ રોશન કર્યું છે. ત્યારે સિલ્વર અને બ્રાઉન મેડલ મેળવનાર નીવા લાખાણીએ જણાવ્યું કે હરિયાણાના ગુરુગ્રામ ખાતે 26મી નેશનલ ચેમ્પિયનશિપ હતી, જેમાં 900 વિદ્યાર્થીઓ 12 રાજ્યમાંથી આવ્યા હતા, જેમાં કુલ રાજ્યના 32 વિદ્યાર્થીઓએ અલગ અલગ 4 ઇવેન્ટમાં 10 ગોલ્ડ, 18 સિલ્વર અને 31 બ્રોન્ઝ મેડલ મેળવીને સૌનું ગૌરવ વધાર્યું છે. ત્યારે નિવા હિતેશભાઈ લાખાણી તેમજ અન્ય બાળ કરાટેવીરોનું સન્માન કરીને માર્શલ આર્ટ એકેડમીના સુમિત સોમૈયાએ જણાવ્યું કે જુડો અને કરાટેની તાલીમ સ્વરક્ષણ માટે મહત્વની છે. ત્યારે જૂનાગઢના આ બાળકોએ જૂનાગઢનું નામ ગુજરાત અને ભારત લેવલે રોશન કર્યું છે. હું સુમિતભાઈ સોમૈયા જૂનાગઢમાંથી માર્શલ આર્ટ એકેડમી ઓફ ઇન્ડિયા થ્રુ અને ઓકિનાવા માર્શલ આર્ટ એકેડમી 26મી નેશનલની અંદર જૂનાગઢ અને ગુજરાતના ટોટલ 32 છોકરાઓ હરિયાણા ખાતે નેશનલ રમવા ગયેલા હતા, જેમાં અલગ અલગ 8 ઇવેન્ટો હોય અને કુલ 63 મેડલો વિન થઈ અને આવેલા છે, જેમાં 10 ગોલ્ડ મેડલ, 18 સિલ્વર અને 31 બ્રોન્ઝ મેડલ છે. એ બધા લોકો લઈ અને ગુજરાતનું નામ ભારત લેવલે રોશન કરેલું છે. આ દરેકે દરેક છોકરાઓ આપણી સાથે છે અને જૂનાગઢના છે. હેલો, હું નિવા લાખાણી. હું તમને કહેવા માંગુ છું કે અમે 29 તારીખે 11 મહિનાની
નેશનલ રમવા ગયેલા અને ત્યાં 1 થી 4 તારીખના રોજ નેશનલ રમેલા. એમાં અમે 10 ગોલ્ડ મેડલ, 18 બ્રોન્ઝ સિલ્વર મેડલ અને 31 બ્રોન્ઝ મેડલ મેળવેલા છીએ. એમાં અમે અમારા સરે અમને સારું શીખવેલું ને સારી મહેનત કરાવેલી, એના બદલ અમારા સરને ધન્યવાદ કહેવા માંગુ છું. મજા તો બહુ આવી. અમે અહીંયા 3-4 મહિનાથી લાસ્ટ 3-4 મહિનાથી પ્રેક્ટિસ ચાલુ હતી અમારી. એવી રીતે અમે ત્યાં પછી ગોલ્ડ, સિલ્વર ને બ્રોન્ઝ મેડલ મેળવ્યા. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. केबल वाले चाचू। अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी। आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं। पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं। आओ जल्दी करो, जल्दी 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 जल्दी। शाबाश। कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं। GTPL कनेक्शन दिल से। વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ગુજરાતમાં ગઈકાલે આમ આદમી પાર્ટીએ 4 બેઠક ઉપર જીત હાંસલ કરી છે, ત્યારે જૂનાગઢના જ ખીમજીભાઈ રામ નામના યુવાને માથે મુંડન કરાયું છે. સોશિયલ મીડિયામાં જ્યારે ચૂંટણીલક્ષી સમાચારો અને પોસ્ટ વાયરલ થતી હતી ત્યારે આમ આદમી પાર્ટી સરકાર બનાવશે ને આવા દાવા વચ્ચે ખીમજીભાઈ રામ નામના એક નાગરિકે જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક પણ સીટ જીતશે તો તેઓ મુંડન કરાવશે તેવો નિર્ણય લીધો હતો. સરવાળે જ્યારે આમ આદમી પાર્ટી 4 બેઠક ઉપર વિજેતા હાંસલ થઈ છે ત્યારે ખીમજીભાઈ રામે મુંડન કરાયું છે. મીડિયા સાથેની વાતચીતમાં ખીમજીભાઈ જણાવ્યું કે આમ આદમી પાર્ટી રાષ્ટ્રભાવનાથી વિમુખ છે. એટલું જ નહીં, મફત રેવડી કલ્ચરની લહાણી આપીને ગુજરાતને ગુમરાહ કરવાનો જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે પોતે મુંડન કરાવવાનો નિર્ણય લઈને આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી હતી. જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું જ્યારથી જાહેરાત થઈ ત્યારથી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર 2 જ વિષય હાલતા હતા, એક રેવડી કલ્ચર અને એક રાષ્ટ્રીયત્વ.
ત્યારે મેં સોશિયલ મીડિયામાં કીધું કે ભાઈ જો આમ આદમી પાર્ટીને એક પણ સીટ આવશે તો હું મારું મુંડન કરાવી અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર એક સીટ જીતશે એટલે હું તુરંત મૂકી, અને આમ આદમી પાર્ટીને 5 સીટ આવતા મેં મારું મુંડન કરાવીને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર મૂક્યું છે. કારણ એટલું કે બે રાષ્ટ્રવાદ અને મફત એક તો પણ ગુજરાતની પ્રજા ક્યારેય મફતનું કંઈ સ્વીકારતી નથી, હંમેશા રાષ્ટ્રવાદનો જ વિજય હોય છે. અને રેવડી કલ્ચર જે શબ્દ પ્રચલિત હતો સોશિયલ મીડિયામાં એની સામે ગુજરાત ક્યારેય મફતનું લેવામાં હાલતું જ નથી. એટલા માટે જૂનાગઢના માખિયાળા ગામે આવેલ સાંત્વન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે અતિ ગંભીર દિવ્યાંગ દીકરીઓની સાર સંભાળ અને આરોગ્યની ચકાસણી કરતો એક ઉપક્રમ યોજાયો હતો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા અહીં રહેતાને ખૂબ જ ગંભીર રીતે સ્વસ્થતા એવા ગંભીર દીકરીઓની સાર સંભાળ કરવામાં આવી હતી, તેનું સ્ક્રીનિંગ અને અલગ અલગ આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. માખિયાળા ખાતે નીલમબેન પરમાર અને રેખાબેન પરમાર દ્વારા અતિ ગંભીર દીકરીઓની સાચવણ કરવામાં આવે છે. ત્યારે આ સંસ્થાએ જઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના અલગ અલગ તબીબોએ જ્યારે બાળકોને તપાસ્યા ત્યારે આ બંને બહેનોએ સિવિલ હોસ્પિટલના તબીબોનો આભાર માન્યો હતો. ચોક્કસ દિવસે આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે, જેને કારણે સાંત્વન એજ્યુકેશન ટ્રસ્ટમાં આ રહેતી આ ગંભીર દીકરીઓને પણ સમયાંતરે આરોગ્યની સારવાર મળતી રહે છે. પરમાર અને રેખાબેન પરમાર આજરોજ તારીખ 8/12/2022 ડિસેબિલિટી દિવસ નિમિત્તે જૂનાગઢ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ડીઆઈસી દ્વારા દરેક દિવ્યાંગ બાળાઓને અમારી સાંત્વન વિકલાંગ સંસ્થા માખિયાળા આવેલી છે ત્યાં ડીઆઈસી દ્વારા પ્રોગ્રામનો આજે કાર્યક્રમ રાખેલો હતો. દરેક ડૉક્ટર જે ડૉક્ટર રાજેન્દ્ર સાહેબ, ડૉક્ટર વ્યાસ સાહેબ, ધવલભાઈ, મહેન્દ્રભાઈ તથા ડૉક્ટર ફિઝિયોથેરાપિસ્ટ પિયુષાબેન દ્વારા દરેક બાળાઓનું સરસ રીતે સ્ક્રીનિંગ અને તપાસ કરવામાં આવેલ હતી તથા દરેક બાળાઓને વ્યક્તિગત પર્સનલી એ લોકોને ચેકઅપ કરી અને દરેકને દવા આપવામાં આવેલી હતી. અમારી સાંત્વન સંસ્થાની 45 દીકરીઓ પ્લસ જે માખેડા ગામના 0 થી 18 વર્ષના બાળકો છે, જે આંગણવાડીના બાળકો છે તથા જે સ્કૂલના બાળકો છે, દરેક બાળકોને વ્યક્તિગત ચેકઅપ કરી સ્ક્રીનિંગ કરી દરેક બાળકોને દવા પ્રોવાઈડ કરવામાં આવી હતી. તો આજે અમારી સાંત્વન વિકલાંગ સંસ્થા રેખાબેન અને નીલમબેન તરફથી દરેક ડૉક્ટર જે ડૉક્ટરની ટીમ છે વ્યાસ સાહેબની એ દરેકનો આભાર માને છે. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકાર બનાવવાના દાવા કરતી આમ આદમી પાર્ટીના 121 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી, તો કોંગ્રેસના 34 ઉમેદવારોની પણ ડિપોઝિટ ડૂલ. મુખ્યમંત્રીએ રાજ્યપાલને આપ્યું પોતાનું રાજીનામું. જૂનાગઢના ધારાસભ્ય બન્યાના પ્રથમ દિવસે જ ભવનાથ મહાદેવની પૂજા કરી આશીર્વાદ મેળવતા સંજયભાઈ કોરડિયા. ધારાસભ્ય તરીકે મળતા પગાર ભથ્થા દીકરીઓના અભ્યાસ માટે વાપરશે. સૌરાષ્ટ્રમાંથી આમ આદમી પાર્ટીને એકમાત્ર બેઠક અપાવનાર વિસાવદરના વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણીનું ભેસાણમાં ઉમળકાભેર સ્વાગત. માર્ગો ઉપર નીકળ્યું વિજય સરઘસ. ઉષા બેક્રો કંપની અને ધ ફન લિયો રિસોર્ટ ક્લબ દ્વારા ગિરનાર ઉપર યોજાયું સફાઈ અભિયાન. પ્રવાસીઓએ પણ બંને મેનેજમેન્ટના આ પ્રયાસને આવકાર્યો. અને હરિયાણા ખાતે યોજાયેલ 26મી રાષ્ટ્રીય કરાટે સ્પર્ધામાં જૂનાગઢના બાળ કરાટેવીરોએ મેળવી જ્વલંત સફળતા. રેલવે સ્ટેશન ખાતે તમામ મેડલ વિજેતાઓનું થયું સન્માન. તો આ સાથે જ આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ અહીં પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.